નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કવિ ખબરદારની આ પંક્તિઓ સાંભળીએ એટલે સીધો જ ખ્યાલ આવી જાય કે આજે આપણે કયા અદ્ભુત વિષય પર વાત કરવાના છીએ. આ માત્ર કોઈ કવિતા નથી, પણ એક એવી પ્રજાની ઓળખ છે જેનામાં સાગર ખેડવાની અને નવા વાતાવરણમાં ભળી જવાની અદમ્ય સાહસિક વૃત્તિ રહેલી છે. જાણે કે વહાણનો સળ અને સાથે જ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાનું મજબૂત લંગર પણ ખરું. તો ચાલો આ રસપ્રદ સફરમાં સીધા જ ડાઇવ કરીએ. આજે આપણે ગ્લોબલ ગુજરાતી ડાયસ્પોરાના ઐતિહાસિક સ્થળાંતર અને તેમની જબરદસ્ત સફળતાની ગાથાને ડીકોડ કરવાના છીએ. આખી વાત જાણે એક ભૌગોલિક રિલે રેસ જેવી છે. કોઈ એક દાયકામાં નહીં, પણ અનેક પેઢીઓ દ્વારા 3 અલગ અલગ ખંડોમાં આ રેસ સતત દોડવામાં આવી છે. આ માત્ર આંકડાઓની રમત નથી, પણ માનવીય સાહસ અને સ્થિતિસ્થાપકતાની એક રોમાંચક કથા છે. આગળ વધતા પહેલા ફટાફટ આજના એજન્ડા પર નજર કરી લઈએ. પહેલું છે આફ્રિકા, સાહસ અને સંઘર્ષ. બીજું યુકે, શરણાર્થીથી શાસક સુધીની સફર. ત્રીજું અમેરિકા, મોટેલ અને આઈટીનું સામ્રાજ્ય. ચોથું સાંસ્કૃતિક જાળવણી અને વતનપ્રેમ. અને છેલ્લે જોઈશું ભવિષ્યના પડકારો અને સિદ્ધિઓ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, આફ્રિકા, સાહસ અને સંઘર્ષ. પૂર્વ અને દક્ષિણ આફ્રિકા એ આ આખી સફરનો સૌથી જૂનો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક પડાવ રહ્યો છે. સદીઓનો આ ઇતિહાસ ખરેખર ઘણો રસપ્રદ છે. વિચારો કે બ્રિટિશ શાસન પહેલાં પણ પોરબંદર અને માંડવીના ખલાસીઓ લાકડાના વાહનો લઈને છેક ઝાંઝીબાર અને મોમ્બાસા પહોંચી જતા હતા. પછી 19મી સદીના અંતમાં બ્રિટિશરોની યુગાન્ડા રેલવે બનાવવા માટે હજારો શ્રમિકો ત્યાં ગયા. 1893માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો વંશીય ભેદભાવ સામેનો સંઘર્ષ તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ સૌથી દુઃખદ વળાંક 1972માં આવ્યો. યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીને માત્ર 90 દિવસમાં જ તમામ એશિયનોને દેશ છોડવાનો આદેશ આપી દીધો. આ એક જ નિર્ણયથી યુગાન્ડાની 80%થી વધુ ગુજરાતી વસ્તી રાતોરાત વિસ્થાપિત થઈ ગઈ. ખરેખર એક ભયંકર સમય. આ બધી ઐતિહાસિક ઉથલપાથલ વચ્ચે એક શબ્દ ખાસ ઉભરીને આવે છે: દુકાવાલા. આ એવા નાના વેપારીઓ હતા જેઓ રેલવેના મજૂરોની પાછળ ગયા અને આફ્રિકાના છેવાડાના ગામડાઓમાં નાની દુકાનો ખોલી. આશ્ચર્યની વાત એ છે કે આ જ નાના વેપારીઓએ પૂર્વ આફ્રિકાના ગ્રામીણ અર્થતંત્રનો પાયો નાખ્યો. આજે કેન્યા અને તાન્ઝાનિયામાં જે મધવાણી ગ્રુપ કે ચાંદ્રિયા ગ્રુપ જેવા વિશાળ સામ્રાજ્યો જોવા મળે છે ને, તેના મૂળ આ નાનકડી દુકાનોમાં જ રહેલા છે. નાના પાયે શરૂ થયેલો વ્યાપાર કેવો ક્રાંતિકારી પ્રભાવ પાડી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, યુનાઇટેડ કિંગડમ, શરણાર્થીથી શાસક સુધીની સફર. જો 1950ના દાયકામાં સુરત અને આણંદથી સીધા આવેલા ફેક્ટરી કામદારો તો બ્રિટનમાં હતા જ, પણ 1970ના દાયકામાં આફ્રિકાથી વિસ્થાપિત થઈને હજારો શરણાર્થીઓ અચાનક ત્યાં પહોંચ્યા ત્યારે આખી પરિસ્થિતિનો ચિતાર એકદમ હૃદયસ્પર્શી હતો. કલ્પના કરો, એક તરફ આફ્રિકામાં વૈભવી જીવનશૈલી, મોટા બિઝનેસ અને સરસ મજાનું હૂંફાળું વાતાવરણ હતું, અને બીજી તરફ બ્રિટનમાં પહોંચ્યા ત્યારે બધું જ શૂન્ય. અચાનક જ કડકડતી ઠંડીનો સામનો કરવાનો અને બ્રિટિશ ટેક્સટાઇલ મિલોની થકવી નાખનારી લાંબી શિફ્ટોમાં મજૂરી કરવાની. અત્યંત અમીરીમાંથી આવી ભયંકર ગરીબી અને શારીરિક સંઘર્ષનો સામનો કરવા માટે કેટલી અદ્ભુત માનસિક મજબૂતીની જરૂર પડી હશે. પણ એક વાત તો માનવી પડે: વ્યાપારી સૂઝબૂઝ તો જાણે ડીએનએમાં જ વણાયેલી છે. બ્રિટનનો પ્રખ્યાત કોર્નર શોપ મોડલ તેનો બેસ્ટ એક્ઝામ્પલ છે. શરૂઆતમાં ફેક્ટરીની શિફ્ટ સહન કરવાની, તેમાંથી પાઈ બચાવવાની અને પછી ન્યૂઝ એજન્ટ, પોસ્ટ ઓફિસ કે કરિયાણાની નાની દુકાનો ખરીદવાની. સવારે 5 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી આખો પરિવાર ભેગો મળીને સખત મહેનત કરે. આ સહજ વ્યાપારી બુદ્ધિના કારણે જ તેઓ બ્રિટનમાં લાંબો સમય માત્ર શ્રમિક બનીને ન રહ્યા. અને આ જ સખત મહેનતનું પરિણામ આજે આપણી સામે છે. લેસ્ટર શહેરનો ગોલ્ડન માઇલ જોઈ લો. દિવાળીના સમયે ત્યાં જઈએ તો એવું જ લાગે કે જાણે સુરત કે અમદાવાદમાં ફરી રહ્યા છીએ. લંડનના વેમ્બલી, હેરો અને બ્રેન્ટ જેવા વિસ્તારો આના જીવંત પુરાવા છે. રાજકીય ક્ષેત્રે પણ બ્રિટનની સંસદમાં પ્રીતિ પટેલ અને લોર્ડ ડોલર પોપટ જેવા પ્રભાવશાળી નેતાઓ છે. અને સાંસ્કૃતિક ગૌરવ સમાન લંડનનું ઐતિહાસિક નિઝડન ટેમ્પલ તો છે જ. આ બતાવે છે કે કેવી રીતે એક સમુદાય શરણાર્થીથી લઈને રિટેલ, રાજકારણ અને સંસ્કૃતિ એમ દરેક જગ્યાએ પોતાનો ડંકો વગાડ્યો છે.
હવે વાત કરીએ ત્રીજા વિભાગની, અમેરિકા, મોટેલ અને આઈટીનું સામ્રાજ્ય. આ બહુચર્ચિત અમેરિકન ડ્રીમની આખી ગાથામાં 1965નું વર્ષ ખરેખર બહુ જ નિર્ણાયક રહ્યું છે. આ જે વર્ષ હતું જ્યારે અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં મોટા ફેરફારો થયા અને ટેકનિકલ કૌશલ્ય ધરાવતા લોકો માટે દરવાજા ખુલી ગયા. બસ આ કાયદો એક ગેમ ચેન્જર સાબિત થયો, જેના કારણે ગુજરાતમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત હજારો એન્જિનિયરો, ડોક્ટરો અને ફાર્માસિસ્ટ્સ અમેરિકામાં પોતાનો એક તદ્દન નવો રસ્તો કંડારવા પહોંચી ગયા. હવે જરા આ આંકડાઓ જુઓ. એક હકીકત ખરેખર ચોંકાવી દે એવી છે. અમેરિકાની કુલ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી એટલે કે હોટેલ અને મોટેલ બિઝનેસમાં 60% માલિકી માત્ર ગુજરાતીઓની છે. કહી શકાય કે અમેરિકામાં પટેલ અને મોટેલ શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે. પણ આ કંઈ રાતોરાત થયેલો ચમત્કાર નથી હો. આની પાછળ એક આખી પેઢીની લોહી પાણી એક કરવાની મહેનત છે. આ એ પરિવારો હતા જો પૈસા બચાવવા મોટેલના એક જ નાના રૂમમાં રહેતા, રિસેપ્શનથી લઈને ટોયલેટ સાફ કરવા સુધીના બધા જ કામ જાતે કરતા. અને એ જ નાના મોટેલ માલિકોએ આજે ભેગા મળીને AAHOA જેવી અમેરિકાની સૌથી પાવરફુલ બિઝનેસ લોબી ઊભી કરી દીધી છે. અને આ સામ્રાજ્ય માત્ર મોટેલ પૂરતું સીમિત નથી. ડંકિન ડોનટ્સ હોય, સબવે હોય, 7-Eleven હોય કે પછી ગેસ સ્ટેશન્સ, કન્વીનિયન્સ સ્ટોર્સમાં પણ જંગી વર્ચસ્વ જોવા મળે છે. આ ઉપરાંત ટેકનોલોજીની રાજધાની ગણાતી કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં આઈટી પ્રોફેશનલ્સ તરીકે પણ આપણો ડાયસ્પોરા ખૂબ આગળ છે. ન્યૂજર્સીનું એડિસન શહેર તો હવે કાયદેસર મિની ગુજરાત તરીકે જ ઓળખાય છે. ટૂંકમાં અમેરિકાના દરેક મહત્વના સેક્ટરમાં અત્યંત વૈવિધ્યસભર અને વિશાળ છાપ જોવા મળે છે. આગળનો વિભાગ છે સાંસ્કૃતિક જાળવણી, વતનપ્રેમ અને મૂળ. અત્યાર સુધી આપણે વૈશ્વિક વ્યાપારના સઢ વિશે ઘણી વાતો કરી લીધી. પણ એક મોટો પ્રશ્ન એ થાય કે દુનિયાના આટલા બધા દેશોમાં જઈને ભળી જવા છતાં મૂળ ઓળખ કેવી રીતે સચવાય? ખાણીપીણીની જ વાત કરીએ તો આજે લંડનના ટેસ્કો કે અમેરિકાના વોલમાર્ટમાં ખાખરા અને ગાંઠિયા એકદમ આસાનીથી મળી જાય છે. ઉત્સવોની ઉજવણીમાં નવરાત્રિ અને દિવાળી હવે વિદેશી મેયરો અને પ્રમુખોની હાજરીમાં મોટા પાયે ઉજવાય છે. ધાર્મિક સ્તરે જુઓ તો ન્યૂ જર્સીમાં તાજેતરમાં બનેલું વિશાળ BAPS અક્ષરધામ મહામંદિર હોય, ઇસ્કોન કે જૈન દેરાસરો હોય, આ બધું સંસ્કૃતિની દીવાદાંડી સમાન છે. અને જ્યારે વાત પરોપકારની આવે ત્યારે 2001ના ભૂકંપમાં કરોડોનું ફંડિંગ હોય કે સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડાઓને સ્માર્ટ વિલેજ બનાવવાની વાત હોય, માતૃભૂમિ સાથેનો નાળછેદ ક્યારેય તૂટવા દીધો નથી. હવે પહોંચીએ આપણા છેલ્લા વિભાગ પર, ભવિષ્યના પડકારો, સિદ્ધિઓ અને ઓળખ. આ આખી ઐતિહાસિક સફર માત્ર ભૂતકાળની ઉજવણી નથી. આજની બીજી અને ત્રીજી પેઢી સામે એક બહુ જટિલ વાસ્તવિકતા પણ ઊભી છે, અને તે છે ઓળખની કટોકટી. વિદેશમાં જન્મેલી અને ઉછરેલી નવી પેઢી હવે પશ્ચિમી સંસ્કૃતિ અને ઘરમાં રહેલા પારંપરિક મૂલ્યો વચ્ચે બેલેન્સ જાળવવાનો મોટો પ્રયાસ કરી રહી છે. કોઈ પણ નવી સંસ્કૃતિમાં સફળતાપૂર્વક ભળી જવાની પ્રક્રિયામાં એક જોખમ હંમેશા રહેલું છે, અને તે છે માતૃભાષાનો ધીમો લોપ. ત્રીજી પેઢીમાં ગુજરાતી ભાષા બોલનારાઓનું પ્રમાણ ઘટી રહ્યું છે એ એક નકારી ન શકાય તેવી વાસ્તવિકતા છે, જે સાંસ્કૃતિક જાળવણી માટે ખરેખર એક ચિંતાજનક પડકાર છે. જો કે ચિત્ર સંપૂર્ણપણે નિરાશાજનક પણ નથી. આજના યુવાનો માટે બહુ ગર્વથી કહેવાય છે કે તેઓ એવા ગ્લોબલ સિટીઝન છે જેના મૂળ ગુજરાતમાં છે, પરંતુ ડાળીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. આ યુવાનો ભલે કદાચ ભાષા થોડી ભૂલ્યા હોય, પરંતુ તેઓ કલા, સંગીત, રાજકારણ અને આધુનિક ટેકનોલોજીનો જોરદાર ઉપયોગ કરીને વૈશ્વિક મંચ પર એક નવી જ તેજસ્વી ઓળખ ઊભી કરી રહ્યા છે. તેઓ સાચા અર્થમાં એવા વૈશ્વિક નાગરિકો બની ચૂક્યા છે જેમને પોતાની ધરોહર પર પૂરેપૂરો ગર્વ છે. આખી આ લાંબી અને રોમાંચક સફરના અંતે એક બહુ જ વિચારવા લાયક પ્રશ્ન ઊભો થાય છે. આ નવી પેઢી ગ્લોબલ સિટીઝન હોવાના ગૌરવ સાથે વિદેશોમાં ધીમે ધીમે ઓસરતી જતી પોતાની માતૃભાષા અને સંસ્કૃતિને જાળવી રાખવા વચ્ચે ભવિષ્યમાં કઈ રીતે સંતુલન સાધી શકશે? આફ્રિકાના ધૂળિયા રસ્તાઓથી લઈને બ્રિટનની ફેક્ટરીઓ અને અમેરિકાના મોટેલ સામ્રાજ્ય સુધીની સફળતાની અદ્ભુત ગાથા તો લખાઈ ગઈ છે, પરંતુ તેનો આ નવો સાંસ્કૃતિક અધ્યાય કેવો હશે તે જોવું ખરેખર બહુ રસપ્રદ રહેશે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જ રહ્યો. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.